સુરતના સચિન જીઆઈડીસીમાં આવેલ રામજીવાડીમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરના ડીસીપી ઝોન 6 હેઠળ આવતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। લોક દરબારમાં અધ્યક્ષ સ્થાને ડીસીપી ઝોન 6ના ડીસીપી સાહેબ શ્રી રાજેશ પરમાર દ્વારા લોકોની સાયબર ક્રાઇમ વિશે માહિતી આપવામાં આવી હતી। ડીસીપી ઝોન 6માં 113 ફરિયાદીને 29 લાખ રૂપિયા કોર્ટ દ્વારા પરત આપવામાં આવશે, જેમાં ડીસીપી ઝોન 6ના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રી, એસીપી સાહેબશ્રીઓ, સરકારી વકીલશ્રી, અન્યશ્રીઓ, નાગરિકો અને સાયબર ક્રાઇમમાં સાયબર ફ્રોડના ભોગ બનેલા પીડિતો હાજર રહ્યા હતા। ડીસીપી ઝોન 6ના સ્થાનિક લેવલથી લઈ સંકલન કર્યામાં કુલ 113 ફરિયાદી જે ભોગ બનનાર છે એમની અરજી અને તમામ પેપર વર્ક તૈયાર કરવામાં આવ્યા હતા। એમાં ભોગ બનનારની સિગ્નેચર લઈ સંબંધિત વકીલોની સહી। આજે ઝોન 6 હેઠળના પોલીસ સ્ટેશનોનો એક લોક દરબારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેનું અધ્યક્ષ સ્થાને શ્રી રાજેશ પરમાર સાહેબ ડીસીપી ઝોન 6 રહેલા। આ લોક દરબારમાં ઝોન 6 હેઠળના પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ, સરકારી વકીલશ્રી, અન્ય વકીલશ્રીઓ, નાગરિકો અને જે ભોગ બનનાર સાયબર ક્રાઇમ, ફાઇનાન્શિયલ ફ્રોડના જે ભોગ બનનાર જે છે એ લોકો હાજર રહેલા હતા। સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલેથી ઇનિશિયેટિવ લઈ અને સંકલન કરી અને આ કુલ 113 ફરિયાદી જે વિક્ટીમ જે છે એમની અરજી અને ટોટલ જે પેપરવર્ક તૈયાર કરવામાં આવેલું અને એમાં એમની સિગ્નેચર લઈ સંબંધિત વકીલશ્રીઓની સહી લઈ અને એમના જે નાણાં જે છે જે શંકાસ્પદ એકાઉન્ટમાં અથવા તો શંકાસ્પદ જે આરોપીના એકાઉન્ટમાં જે ફ્રીઝ થયેલા છે એ નાણાં પરત મેળવવાની કાર્યવાહીના ભાગરૂપે આ લોક દરબારનું આયોજન કરવામાં આવેલું। લગભગ 29 લાખ જેટલી રકમ હવે અરજદારશ્રી અથવા તો વિક્ટીમને પરત મળવા જઈ રહી છે। આ બાબતે જે મહત્ત્વનું તબક્કો જે છે ગ્રાઉન્ડ લેવલનું પેપરવર્ક એ તૈયાર થઈ ગયું છે। હવેથી પોલીસ વિભાગ તરફથી નામદાર કોર્ટમાં આ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે અને નામદાર કોર્ટનો ઓર્ડર મળ્યા પછી જે તે અરજદાર કે વિક્ટીમના બેંક એકાઉન્ટમાં એમની જે સ્કેમના કારણે જે એમની રકમ જે ગયેલી છે એ પરત મળશે।